ચાલુ ભાઈ આ માણસ જોઈ રહ્યા છો ને, આજથી નવા બ્લોગર બને છે. તો આજ તમે ફૂલ સપોર્ટ કરજો. તો આપણે આજથી પેલા કન્ટિન્યુ બ્લોગ તમારું નામ દિયો ભાઈ. ધાર્મિક ભાઈ ખાણધર ભાઈ. તો આપણે એમાં એવું હે કે થોડીક પ્રેક્ટિસ નથી ડેઈલી ની હિન્દીમાં બોલવાની, એટલે થોડીક ઓલી શું કહેવાય હિન્દીમાં ડેઈલી બ્લોગ બનાવી, એટલે ગુજરાતીમાં થોડીક તકલીફ થાય તો માફ કરી દેજો. અને આ ભાઈ છે ને શરમાઈ છે, થોડાક આઘા પાછા થાય. પેલો વ્લોગ આવે ને એને શરમ આવે આ વિડિયો. સાચી વાત છે, સાચી વાત છે. અમને જો કે શરમ જ નથી આવતી, અમને શરમ નથી આવતી. તો વ્લોગ ભાઈ બનાવવામાં શું શરમ હોય? નકર યાર વ્લોગ બનાવવામાં થોડા આવે. ના ના, એમાં સાચું છે. આ ધાર્મિક ભાઈ છે, રિયલમાં ચેનલ એનું છે. આ આપણે તો ખાલી કેમેરામેન તરીકે ફરજ બજાવી છીએ, એટલે આપણે તો હિન્દીમાં જે તમને ખબર જ છે વ્લોગ બનાવી જ છે. અને આ આપણા મુકેશભાઈ છે, એની પણ યુટ્યુબમાં ચેનલ છે. હા, પણ એ કહેતા નથી, સિક્રેટ રાખે છે. તો આપણે હવે કંઈ મારીને તો થોડી કંઈ એની પાસે પૂછાય એમ, એટલા માટે એમ. બાકી આજના આપણે અહીંયા આવ્યા છીએ રામદેવ પીરના મંદિરે. આજ ધજાનો પ્રસંગ હતો, તો બસ આજના આખો દિવસ અમારે અહીંયા જ પ્રસાર કરવાનો છે. જે થશે એ તમને આઈડીમાં પેલો વ્લોગ આવશે. હા, આ આઈડી તો ઇન્સ્ટા આઈડી છે. હા, જો તમને દેખાતું જ હે થોડુંક ઝૂમ કરીને. અને જો ના દેખાય ને તો તમારા હે ને વિડીયોની અમે તો ક્વોલિટી વધારી જ નાખશી, તમે થોડીક એચડીમાં જોજો, એટલે આ આઈડી તમને દેખાવામાં આવશે. બાકી મેન્શન કરી દઈ. મંદિરે આવ્યા અહીં ધજા ચડાવવા. ધજા ચડી જાય પછી બપોરનો થાય એટલે ખાઈ લે પેલા તો. હા, બાકી શું છે ખબર, અત્યારે થોડાક વધારે માણસ હે ને તે શરમ આવે, એટલા માટે. બીજું બહુ કંઈ લાંબુ નથી આમાં. અને આ મારા મામાના છોકરાનો છોકરો હે. હા, અને જો એનું કોન્ફિડન્સ જો. બાકી એમ હા ભાઈ બોલતા શું કહેતા તો માટી બોલને. શરમાઈ ગયો છોકરો, શરમાઈ ગયો. તો ભાઈ શરમાઈ ગયો દેશી ભાષામાં. અને મારા શબ્દ થોડાક આડા હવરા થાય તો મને માફ કરી દેજો. તો ભાઈ હા એને ઉર્દુ ભાષામાં આપણી યારે વાત કરે છે, એ કઈ આપણે સમજાશે નહીં. આ ભાઈને દાંત જો આવે, બસ કેમેરો લઈ તો મોઢું આમ આમ કરી જાય, એનો મતલબ શું. અને એક આપણા સ્મિતભાઈ છે. ના ભાઈ ના, આમ ના મને બંધ કરી દઈ તો અમારો તો 10 મિનિટનો વ્લોગ કઈ રીતના બને? એટલે એમ નહીં ભાઈ. આ ભાઈ આ કેમેરો તમે આની આ ભાઈ છે ને, આ ભાઈ આ કેમેરો આ બાજુ આવવા દો. આ ભાઈ કોઈ દી કઈ બોલે જ નહીં, બહુ શરમાય આ ભાઈ. ના ના, એવું નથી ભાઈ, ના એવું કાઈ નથી. હા, જો બોલ્યા ને એવું કાઈ નથી. આ તો ઓન કેમેરા હોય તો આપણે એમ થાય કે શું થોડોક એવું લાગે ને કે આપણે દેખાઈ આવી, એટલા માટે. બાકી બે શબ્દ કહી દો ભાઈ. મુકેશભાઈ બે શબ્દ કહી દો કઈ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. હા ભાઈ, લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો. અને ભાઈ જો આપણો ફેમસ થઈ જશે ને પછી મારા ચેનલની લિંક પણ આના ડિસ્ક્રિપ્શનમાં આવી જશે. તમે ટેન્શન ના લ્યો, આ તો હું શરૂઆત થાય એટલે થોડુંક તો આગળ પાછળ થાય, એટલા માટે. બાકી આજનો આખો દિવસ અમારે અહીંયા જ કાઢવાનો છે. ટાઈમ પ્રસાર કર. અરે ભાઈ પેલા ગુજરાતી હરખું તું બોલતા શીખી જા, ભલે મને નથી આવડતું. અને હા ભાઈ આપણું હિન્દી સિવાય નહીં આવે હો, એ તો ફાઇનલી નક્કી જ કરી લીધું. એટલે હું થોડુંક આ તો હવે કેમેરો હાથમાં પકડ્યો તો વાંધો નથી આવતું. ગુજરાતીમાં આપણે બગડાટી બોલાવી છે, બાકી બોલી ના. કન્ટિન્યુ વ્લોગ આવશે, જો તમે આમાં ફૂલ સપોર્ટ કરશો ને. આજથી કન્ટિન્યુ વ્લોગ. હા ભાઈ, આને કહી દીધું આજથી કન્ટિન્યુ. પણ આ ટૂંકમાં છે ને મિની વ્લોગ જેવું ટૂંકમાં થઈ ગયું છે આપણું. આજનું મિની વ્લોગ જેવું થઈ ગયું છે, એટલે વાંધો ના આવે. 4-5 મિનિટનો વ્લોગ બની જાય. કારણ કે આજ પહેલો દિવસ હતો, તે આની પાસે ઇન્ટ્રો કરાવ્યો ને મેં કીધું કે આ રીતના તમે વ્લોગ અપલોડ કરી શકો. તો હવે તમે કેવો સપોર્ટ આપો હોય એ જોયું જાય. બાકી મળીએ આપણે આગલા વિડીયોમાં. તબ તક કે લીએ બાય. આજને અમારો વ્લોગ તો પૂરો કરી દીધો હતો, તોય અમારે હે ને ધાર્મિકભાઈ એમ કે હજી વ્લોગ બનાવવો જો હે ને. જૂની દિવસોની યાદ આવી ગઈ. નિશાળે સ્કૂલની છૂટી થઈ ગઈ, બપોર ટાણે ભણવા જતા ને છૂટી જતા, દુકાને નાસ્તો પાણી કરવા જતા, અને બસ એવું આવી ગયું. ને બાકી હવે આપણે કેમેરો પકડાવી ધાર્મિકભાઈ ને. હવે એનો વ્લોગ ઉતારશે ધાર્મિકભાઈ. ફૂલ અખંડ. તો તમે બે શબ્દ કંઈક કહી દો ને ભાઈ. હવે આપણી પાસે કંઈ હવે શબ્દ કહેવા માટે બહુ કંઈ લાંબા વધતા નથી. અને કારણ કે હું મારાથી ભૂખ એટલી લાગી છે ને, તમે વાત મૂકી દો એવી ભૂખ લાગી છે. કેવી લાગી ભારતભાઈ?
ભૂખ તો લાગી છે પણ હજી થોડોક ટાઈમ વયો જશે આપણે આમાં વિડીયો ઉતાર આપણે પેલા વ્લોગ બનાવ ત્યારનું હજી જો અમે અહીંયા જ બેઠા અહીંયાથી હિલા નથી કયું ના એવી ભૂખ લાગી છે પણ આ કામ જ્યારે પતે ત્યારે બધું ભેગું થાય ને આ ધજા ચડે તે ધજા તો ચડી ગઈ છે એના માટે છે ને આપણે બ્રાહ્મણ છે એવું બનીને તો આપણે ખબર હોય કે આ બધી શું વિધિ હોય ને બધું શું કઈ રીતના થાય કારણ કે આમાં આપણે કઈ નોલેજ ન રહે આ ભાઈને તો ભૂખ જ નથી લાગતી કારણ કે એને ફોન જ એવડો જોઈએ છે ને આ ભાઈને કોઈ ભૂખ જ ના લાગે પરેશભાઈ ના ના ફોન જોઈએ ને એટલી બધી ભૂખ જ ના લાગે શું આ ભાઈ જ એને ઉર્દુ ભાષા જ બોલે છે એને ગુજરાતી આવડતી જ નથી આવડે પરેશભાઈ નહીં અરેબિયન લેંગ્વેજ આવડે છે કારણ કે એ અરબીમાં જઈને શીખો ને એટલા માટે અરેબિયન લેંગ્વેજ કે ઉર્દુ ભાષા શીખ્યો અત્યારે હે ને જમીને અમારે લગભગ પારસભાઈ ને ઘરે જવાનો વિચાર છે સબસ્ક્રાઇબ કરો એમ કે બીજું શું કે કોમેન્ટ શેર તો મિત્રો આવડો છોકરો હે લાઈક સબસ્ક્રાઇબ ને શેર નું કે તો યાર તો હવે તો તમે કરી દો લાઈક સબસ્ક્રાઇબ ને શેર પારસભાઈ શું થઈ જાય તને શું લાગે પબ્લિક આપણી ફેન કરી જ દેશે તું તારે મૂંઝા નહીં અને ગાઈસ આ વ્લોગ ના આના ચેનલ પર આવશે મારા ચેનલ ઉપર આવશે આપણે પણ ટૂંકમાં હિન્દી છે પણ ગુજરાતી જે જોતા હોય ને એ લોકોને પસંદ આવે તો કોમેન્ટ કરી દેજો આપણે થોડા ઘણા ગુજરાતી તો આજથી હવે કન્ટિન્યુ વ્લોગ બનાવશું હવે ભાઈ ઓકે ના Okay,